આર્મીની પરેડ તો આપણે બધાએ જોઈ છે, પણ શું તમે ક્યારેય ગ્રહોની પરેડ વિશે સાંભળ્યું છે? આજે સાંજે સૂર્યાસ્ત પછી સૌરમંડળના ગ્રહો એક લાઈનમાં ભેગા થશે અને એ પરેડ કરશે. અંતરિક્ષમાં 7 ગ્રહોની પરેડ ખૂબ જ દુર્લભ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પરેડ 396 અબજ વર્ષમાં પહેલીવાર થઈ રહી છે. હેલો એન્ડ વેલકમ, હું સમીર. આખરે શું હોય છે ગ્રહોની પરેડ? ભારતમાં ક્યારે અને કેવી રીતના જોઈ શકાય છે? અને શું આ પહેલીવાર થઈ રહ્યું છે? જાણીશું આજના એક્સપ્લેનરમાં. આપણા સૌરમંડળમાં કુલ 8 ગ્રહ છે જે સૂર્યની આસપાસ ફરે છે. આમાંથી 2 અથવા એનાથી વધુ ગ્રહ જ્યારે એક લાઈનમાં આવી જાય તો આ ઘટનાને પ્લેનેટરી પરેડ કહેવામાં આવે છે. અમેરિકન સ્પેસ રિસર્ચ સેન્ટર સ્ટારવોક અનુસાર આ પરેડ 21 જાન્યુઆરીએ સૂર્યાસ્ત પછી જ શરૂ થશે. સૌરમંડળના 6 ગ્રહ એટલે શુક્ર, મંગળ, ગુરુ, શનિ, નેપચ્યુન અને યુરેનસ એક રેખામાં જોવા મળશે. જો કે આ સીધી રેખા નહીં હોય, કારણ કે બધા ગ્રહ એકબીજાની સાથે થોડા ડિગ્રી ઉપર નીચે હશે. 20 ફેબ્રુઆરીના રોજ થનારી ગ્રહોની પરેડમાં બુધ પણ સામેલ થશે. આમાં પૃથ્વી સિવાય સૌરમંડળના 7 ગ્રહોની પરેડ થશે. આમાંથી 4 ગ્રહો એટલે કે મંગળ, શુક્ર, ગુરુ અને શનિ ટેલિસ્કોપ વિના જોઈ શકાશે, જ્યારે નેપચ્યુન અને યુરેનસ જોવા માટે ટેલિસ્કોપ અથવા તો હાઈ પાવર દૂરબીનની જરૂર પડશે. આનું કારણ એ છે કે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.